નમસ્કાર. ધોરણ 4 વિષય અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 24. આજે આપણે એક સરસ મજાની વાર્તા શીખીશું. વાર્તાનું નામ છે જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો નામ છે હાથીનું, મીટ્સ એટલે કે મળવું, અને મોન્ટી એ પણ નામ છે, એટલે વાર્તાનું નામ થશે જમ્બો મોન્ટીને મળે છે. જમ્બો મોન્ટીને મળે છે. આપણને એક સરસ મજાનું સુંદર સર્કસનું ચિત્ર આપ્યું છે. તેમાં આપણને 3 હાથી દેખાય છે. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ. I have come a long way with my little drum. હવે આપણે વાર્તાનું ગુજરાતી પણ કરતા જઈશું. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ. I have come a long way એટલે કે શું થશે ગુજરાતી? હું, I એટલે હું, લોંગ એટલે લાંબેથી, અને વે એટલે રસ્તો. હું લાંબેથી આવ્યો, કમ એટલે આવવું, હું લાંબેથી આવ્યો છું. વિથ માય લિટલ ડ્રમ, વિથ એટલે સાથે, લિટલ એટલે નાનું, અને ડ્રમ એટલે ડ્રમ. મારા, માય એટલે મારા, મારા નાના ડ્રમ સાથે આવ્યો છું. જૂન જૂન ઝુંઝરા જૂન, ઝુંઝરા ઝુંઝરા જૂન. We have come a long way just to have some fun. જૂન જૂન ઝુંઝરા જૂન, ઝુંઝરા ઝુંઝરા જૂન. We have come a long way. અહીંયા શું હતું? I have come a long way એટલે કે હું લાંબેથી આવ્યો છું. તો અહીંયા we છે એટલે we એટલે કે અમે, અમે લાંબેથી આવ્યા છે. જસ્ટ એટલે કે ફક્ત, સમ ફન થોડીક મજા કરવા. અમે લાંબેથી આવ્યા છે થોડી મજા કરવા. લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ. જુઓ ચિત્રમાં એલિફન્ટ્સ દેખાય છે ને. એલિફન્ટ્સ એટલે શું? હાથી. સર્કસ, સર્કસના હાથીઓ તરફ જુઓ. ધે આર મમ્બો, જમ્બો એન્ડ રમ્બો. આ જુઓ સર્કસના હાથી દેખાય છે ને, તો એ બધાનું નામ શું છે? તે મમ્બો, જમ્બો એન્ડ એટલે કે અને, રમ્બો. શું શું નામ છે એમનું? મમ્બો, જમ્બો અને રમ્બો. 3 હાથી છે ને, તો 3 હાથીના આપણને અહીંયા નામ આપેલા છે, મમ્બો, જમ્બો અને રમ્બો. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું, મિડલ એટલે કે વચ્ચે. મિડલ એટલે શું? વચ્ચે. તો જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ. જુઓ જમ્બો અહીંયા ઊભો છે ને વચ્ચે, એટલે વચ્ચે જે હાથી ઊભો છે એનું નામ શું છે? જમ્બો. હી હેઝ અ ડ્રમ. તેની પાસે ડ્રમ અથવા કે ડ્રમને શું કહેવાય? ઢોલ. તેની પાસે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી. નોટી એટલે કે તોફાની. નોટીને શું કહેવાય? તોફાની. તે ઘણો તોફાની છે. કોણ તોફાની છે? તો વચ્ચે જે જમ્બો હાથી ઊભો છે તે કેવો છે? તોફાની. તેની પાસે શું છે? ડ્રમ. આગળ છે નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ એટલે કે હવે, સર્કસ ઓવર એટલે કે પૂરું થયું છે. હવે સર્કસ પૂરું થયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ટેન્ટ એટલે કે તંબુ. ટેન્ટ એટલે શું? તંબુ. તો જમ્બો તંબુમાં છે. શું થશે? જમ્બો ટેન્ટ એટલે કે તંબુમાં છે. ઇન છે ને એટલે તંબુમાં છે. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ એટલે કે તે, લુક એટલે જોવું, ટેન્ટ એટલે તંબુ, તે તંબુમાંથી જુએ છે. જુઓ અહીંયા આપણને દેખાય છે ને હાથી શું કરે છે? તંબુમાંથી જુએ છે.
હી ઇઝ હંગ્રી. હંગ્રી એટલે કે ભૂખ્યો, તે ભૂખ્યો છે. હી વોન્ટ્સ સમ ફૂડ. તેને કંઈક ખાવાનું જોઈએ છે. There are some nice bananas. નાઇસ એટલે કે સરસ અને બનાના એટલે કેળા. સરસ કેળા છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. બટ એટલે કે પરંતુ જમ્બો તેને કઈ રીતે મળશે, પણ જમ્બોને તે કઈ રીતે મળશે. જુઓ એ શું કરે છે, સર્કસ પૂરું થઈ ગયું છે. જમ્બો તંબુમાંથી બહાર જુએ છે. તે ભૂખ્યો થયો છે તો તેને શું દેખાય છે, સરસ કેળા. જુઓ છે ને અહીંયા સરસ કેળા, પરંતુ જમ્બોને તે કેળા કઈ રીતે મળશે. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. હવે નાવ એટલે કે હવે જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. જુઓ જમ્બો ભાગતો દેખાય છે ને આપણને. આખી વાર્તામાં જમ્બો હાથીની વાત કરવામાં આવી છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. સ્લીપિંગ એટલે સૂવું અને સાઉન્ડલી એટલે શાંતિથી. બધા, ઓલ એટલે બધા શાંતિથી સૂતા છે. જમ્બો હાથી સર્કસમાંથી ભાગી રહ્યો છે અને બીજા બધા શું કરે છે, શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. જુઓ પહેલાં શું કર્યું, તંબુમાંથી બહાર જોયું તો તેને સરસ કેળા દેખાયા એટલે શું કર્યું, જમ્બો હાથી સર્કસમાંથી ભાગી રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, અધરવાઇઝ ધ નોઇસ વિલ વેક અપ એવરીવન. હી હોલ્ડિંગ એટલે કે પકડવું, ધ બેલ્સ એટલે કે ઘંટડીઓ. તો જુઓ તેના ગળામાં આપણને ઘંટડીઓ દેખાય છે એટલે શું કર્યું એને કે હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, તેને ઘંટડીઓ પકડી રાખી છે. અધરવાઇઝ નહીતર તેનો અવાજ વેકઅપ એટલે કે ઉઠાડી દેવું અને એવરીવન એટલે કે બધાને. અધરવાઇઝ એટલે નહીતર તેનો અવાજ બધાને જગાડી દેશે. શું કરે છે હાથી, તેના ગળામાં જે ઘંટડીઓ છે તે પકડી રાખે છે, નહીં તો ઘંટડીનો અવાજ બીજા બધાને જગાડી દેશે. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હવે જમ્બો વેરી એટલે ઘણો અને નિયર એટલે નજીક, ટોલ એટલે ઊંચું, બનાના ટ્રી એટલે કેળાનું ઝાડ. હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. હવે જમ્બો કેળાના ઝાડની ઘણો નજીક છે. હી લવ્સ બનાનાઝ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. તેને કેળા ખૂબ ભાવે છે. લવ્સ એટલે કે ભાવવું, તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. હંગ્રી એટલે ભૂખ્યો અને ટુ એટલે પણ, તે ભૂખ્યો પણ છે. વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. હવે જમ્બો શું કરી રહ્યો છે. હી કેન નોટ રીચ ધ બનાનાસ. જો આપણને ચિત્રમાં દેખાય છે હાથી કેળા સુધી પહોંચી શકતો નથી. હી કેન નોટ રીચ ધ બનાનાસ. તે કેળા સુધી પહોંચી શકતો નથી. દે આર સો હાઈ. તે કેટલા ઊંચા છે. જુઓ હાથી નીચે છે અને કેળા ખૂબ ઉપર છે એટલે તે કેળા સુધી પહોંચી શકતો નથી. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ. તે જોરથી ઝાડ હલાવે રહ્યો છે. જુઓ શું કરે છે હાથી, કેળા સુધી પહોંચી શકતો નથી એટલે શેકિંગ એટલે કે હલાવવું. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. શેકિંગ ING લાગ્યું છે ને
એટલે શું થશે? હલાવી રહ્યો છે. He thinks the bananas will fall down from the tree. He thinks એટલે કે તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. તેને શું લાગે છે કે હું ઝાડ હલાવીશ તો કેળા ઝાડ પરથી નીચે પડશે. But who is sleeping on the banana tree? પરંતુ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? વેલ, જો આપણને ચિત્રમાં દેખાય છે કેળાના ઝાડ પર કોણ સૂતું છે તે. વેલ, ઇટ ઇઝ અ મંકી. ઠીક, તે વાંદરો છે. આપણને દેખાય છે ને ચિત્રમાં કેળાના ઝાડ પર કોણ બેઠું છે? વાંદરો. વાંદરો શું છે? સૂતો છે. His name is Monty. વાંદરાનું નામ શું છે? મોન્ટી છે. Jumbo does not see the monkey. જમ્બોને વાંદરો દેખાતો નથી. જમ્બો does not see the monkey. જમ્બોને વાંદરો દેખાતો નથી. He shake the tree very hard. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. લો, the monkey is falling down. વાંદરો શું થાય છે? નીચે પડે છે. જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે. right on the top of Jumbo's head. બરાબર જમ્બોના માથા ઉપર. વાંદરો હાથી ઝાડ હલાવે છે, જમ્બો હાથી, તો વાંદરો શું થાય છે? જમ્બોના માથા પર પડે છે. જમ્બો shouts and laughs. જમ્બો બૂમ પાડે છે. shouts એટલે કે બૂમ પાડવી અને હસે છે. they become friends. તેઓ મિત્રો બની જાય છે. એટલે આખી વાર્તામાં કોની વાત થઈ છે? જમ્બો હાથી અને મોન્ટી વાંદરાની. એટલે વાર્તાનું નામ છે જમ્બો મીટ્સ મોન્ટી. જમ્બો મોન્ટીને મળે છે. હવે આપણે હમણાં જે વાર્તા શીખ્યા તેના આધારે કેટલાક પ્રશ્નો અહીં આપેલા છે. તો એ વાર્તાના આધારે પ્રશ્નો સાચા જવાબ પર આપણે ગોળ કરવાનું છે. તો પ્રશ્ન નંબર 11 છે, જમ્બો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય જવાબ ફરતે ગોળ કરો. પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ એન એલિફન્ટ? સવાલનું ગુજરાતી શું થશે? હુ એટલે કોણ, ઇઝ એટલે છે અને એલિફન્ટ એટલે હાથી. કોણ હાથી છે? આપણી પાસે બે ઓપ્શન છે, જમ્બો અને મોન્ટી. તો આપણે વાર્તામાં જોયું હતું જમ્બો કોણ હતો? હાથી. અને મોન્ટી કોણ હતો? વાંદરો. તો કોણ હાથી છે? જમ્બો કે મોન્ટી? જમ્બો. હાથીનું નામ શું હતું? જમ્બો. અને મોન્ટી નામ કોનું હતું? વાંદરાનું. એટલે હાથી જમ્બો છે. બીજો સવાલ છે, હુ હેઝ અ ડ્રમ? કોની પાસે ડ્રમ છે? ચિત્રમાં 3 હાથી હતા. પહેલા હાથીનું નામ હતું મંબો, બીજા હાથીનું નામ હતું જમ્બો અને ત્રીજા હાથીનું નામ હતું રમ્બો. તો અહીં આપેલા ચિત્રમાં આપણને ડ્રમ કોના હાથમાં દેખાય છે? મંબો હાથીના, જમ્બો કે રમ્બો હાથીના? તો જમ્બો હાથીના. તો હુ હેઝ અ ડ્રમ? કોની પાસે ડ્રમ છે? મંબો કે જમ્બો? તો જે વચ્ચે હાથી હતો જમ્બો હાથી તેની પાસે ડ્રમ છે. એટલે જમ્બો ઉપર ગોળ કરીશું. ત્રીજો સવાલ છે, હુ ઇઝ નોટી? કોણ તોફાની છે? મોન્ટી કે જમ્બો? મોન્ટી એ કોણ હતો? વાંદરો. અને જમ્બો એ હાથી હતો. તો હાથી તોફાની હતો કે વાંદરો તોફાની હતો? હાથી. બરાબર. જમ્બો હાથી હતો તે તોફાની હતો. એટલે તેના ઉપર ગોળ કરીશું. ચોથો સવાલ, વોટ ઇઝ જમ્બો ડુઈંગ? ગુજરાતી થશે, જમ્બો શું કરી રહ્યો છે? સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યો છે કે રનિંગ અવે દોડી રહ્યો છે અથવા ભાગી રહ્યો છે? તો રનિંગ અવે. હાથી શું કરતો હતો? સર્કસમાંથી ભાગી રહ્યો હતો, જ્યારે બીજા બધા હાથી
સૂતા હતા એટલે જમ્બો હાથી ભાગી રહ્યો હતો એટલે જવાબ આવશે રનિંગ અવે. નંબર 5. વોટ ઇઝ જમ્બો હોલ્ડિંગ? જમ્બોએ શું પકડી રાખ્યું હતું? હોલ્ડિંગ એટલે કે પકડી રાખવું. તો જમ્બોએ શું પકડી રાખ્યું હતું? બેલ્સ કે બનાનાઝ? બેલ્સ એટલે કે ઘંટડીઓ. તો પેલો આપણે ભાગતા હોઈએ તો ઘંટડીનો અવાજ ન થાય એટલા માટે જમ્બો હાથીએ ઘંટડીઓ શું કરી હતી? પકડી રાખી હતી કે એના અવાજથી બીજા બધા હાથી ઉઠી જાય નહીં. એટલે શું પકડી રાખ્યું હતું? બેલ્સ. નંબર 6. જમ્બો કેન રીચ ધ બનાનાઝ. જમ્બો કેળા સુધી પહોંચી શક્યો? હા કે ના? જમ્બો કેળા સુધી પહોંચી શકતો હતો? ના. એટલે જવાબ આવશે નો. વોટ ઇઝ જમ્બો ડુઈંગ? જમ્બો શું કરી રહ્યો છે? શેકિંગ ધ ટ્રી. શેકિંગ એટલે કે હલાવી રહ્યો છે, હલાવવું. તો ઝાડ હલાવી રહ્યો છે કે ક્લાઇમ્બિંગ ધ ટ્રી કે ઝાડ પર ચઢી રહ્યો છે? હાથી શું કરતો હતો? કેળા સુધી પહોંચાતું નહોતું એટલે ઝાડ હલાવી રહ્યો હતો એટલે કે શેકિંગ ધ ટ્રી, હલાવી રહ્યો હતો. હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી? કોણ ઝાડ પર સૂઈ રહ્યું છે? અ બર્ડ કે અ મંકી? ઝાડ પર કોણ સૂઈ રહ્યું હતું? વાંદરો એટલે કે મંકી. તો જવાબ આવશે અ મંકી. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? વાંદરાનું નામ શું છે? મોન્ટી કે મોન્ટુ? તો એનું વાંદરાનું નામ છે મોન્ટી. શું નામ છે? મોન્ટી. વાર્તાના નામમાં પણ એનું નામ આવી જાય છે. જમ્બો મીટ્સ મોન્ટી એટલે નામ એનું છે વાંદરાનું મોન્ટી. હુ ઇઝ ફોલિંગ ડાઉન? કોણ નીચે પડ્યું? તો મોન્ટી. બે જવાબ છે, મોન્ટી અને જમ્બો. તો ઝાડ ઉપર કોણ બેઠું હતું? વાંદરો. મોન્ટી વાંદરો. તો ઝાડ પરથી નીચે કોણ પડ્યું? તો મોન્ટી વાંદરો. પ્રશ્ન નંબર 12. જમ્બો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. અહીં આપણને કેટલીક ખાલી જગ્યા આપી છે અને કૌંસમાં 2 ઓપ્શન આપ્યા છે. સાચો જવાબ આપણે લખી ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે જમ્બો ઇઝ એન બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા એલિફન્ટ અને ડોગ. તો જમ્બો ખાલી જગ્યા છે. એલિફન્ટ એટલે કે હાથી કે કૂતરો? તો જમ્બો કોણ હતો? હાથી હતો કે કૂતરો હતો? તો હાથી. તો લખીશું આપણે એલિફન્ટ. ELEPHANT. તો જમ્બો ઇઝ એન એલિફન્ટ. જમ્બો હાથી છે. બ્લેન્ક હેઝ અ ડ્રમ. ખાલી જગ્યા પાસે ડ્રમ છે. તો જમ્બો કે મોન્ટી? જમ્બો પાસે ડ્રમ એટલે કે ઢોલ હતું કે મોન્ટી વાંદરા પાસે હતું? તો જમ્બો હાથી પાસે એટલે જવાબ આવશે જમ્બો. નામનો પહેલો અક્ષર આપણે શું કરવાનો? કેપિટલ. તો JUMBO જમ્બો. જમ્બો હેઝ અ ડ્રમ. જમ્બો હાથી પાસે ઢોલ છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ બ્લેન્ક રિવર કે મિડલ? જમ્બો ખાલી જગ્યા ઊભો રહ્યો છે. તો ક્યાં ઊભો રહ્યો છે? મિડલ એટલે કે વચ્ચે. 3 હાથીનું ચિત્ર આપણે જોયું હતું. તો જે વચ્ચે હાથી હતો તેનું નામ જમ્બો હતું એટલે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ એટલે કે જમ્બો હાથી વચ્ચે ઊભો રહ્યો છે. MIDDLE મિડલ એટલે કે વચ્ચે. તો જમ્બો હાથી વચ્ચે ઊભો રહ્યો છે. જમ્બો ઇઝ બ્લેન્ક ઇન ધ મિડલ. જમ્બો વચ્ચે ખાલી જગ્યા છે. તો જમ્બો હાથી વચ્ચે શું કરતો હતો? સ્ટેન્ડિંગ એટલે કે ઊભો હતો કે બેઠો હતો? સ્ટેન્ડિંગ એટલે કે ઊભો હતો એટલે લખીશું સ્ટેન્ડિંગ. STANDING. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો વચ્ચે ઊભો રહ્યો છે.
જમ્બો ઇઝ ખાલી જગ્યા ગુડ અને નોટી એટલે કે સારો છે કે તોફાની હતો. જમ્બો હાથી નોટી તોફાની હતો એટલે લખવાનું NAUGHTY. જમ્બો હાથી તોફાની હતો એટલે જમ્બો ઇઝ નોટી. જમ્બો ઇઝ બ્લેન્ક હંગ્રી કે સેડ. જમ્બો ખાલી જગ્યા છે ભૂખ્યો. હંગ્રી એટલે કે ભૂખ્યો અને સેડ એટલે દુઃખી. તો જમ્બો હાથી ભૂખ્યો હતો કે દુઃખી હતો? ભૂખ્યો હતો તો એને કહેવાય હંગ્રી. HUNGRY. જમ્બો ઇઝ હંગ્રી. જમ્બો ભૂખ્યો છે. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા. જમ્બો ખાલી જગ્યા પકડી રાખ્યું છે. તો ડ્રમ કે બેલ્સ. કોને પકડી રાખ્યું હતું? બેલ્સને ઘંટડીઓને. કેમ? કારણ કે તેનો અવાજથી બીજા બધા હાથી ઉઠી ન જાય એટલા માટે તેને શું કર્યું હતું? બેલ્સ એટલે કે ઘંટડીઓ પકડી રાખી હતી. એટલે જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. જમ્બોએ ઘંટડીઓ પકડી રાખી છે. જમ્બો ઇઝ બ્લેન્ક ધ બેલ્સ. હોલ્ડિંગ કે રિંગિંગ. જમ્બો ઘંટડીઓ ખાલી જગ્યા છે. હોલ્ડિંગ એટલે કે પકડી રાખી છે કે રિંગિંગ એટલે કે વગાડી રહ્યો છે? તો પકડી રાખી છે એટલે આવશે હોલ્ડિંગ. HOLDING. જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. જમ્બોએ ઘંટડીઓ પકડી રાખી છે. જમ્બો ઇઝ બ્લેન્ક થ્રો ધ ટેન્ટ. જમ્પિંગ કે લુકિંગ. જમ્બો તંબુની બહાર ખાલી જગ્યા છે તો કૂદતો હતો કે જોતો હતો? જમ્પિંગ એટલે કે કૂદી રહ્યો છે કે જોઈ રહ્યો છે? તો હાથી તંબુની બહાર જોઈ રહ્યો છે એટલે શું આવશે? લુકિંગ. LOOKING. જમ્બો ઇઝ લુકિંગ થ્રો ધ ટેન્ટ. જમ્બો તંબુની બહાર જોઈ રહ્યો છે. જમ્બો ઇઝ ખાલી જગ્યા અવે. લુકિંગ કે રનિંગ. જમ્બો ખાલી જગ્યા છે જોઈ રહ્યો છે કે દોડી રહ્યો છે? તો રનિંગ એટલે કે શું આવશે? રનિંગ. RUNNING. જમ્બો ઇઝ રનિંગ અવે. જમ્બો ભાગી રહ્યો છે. ઓલ આર ખાલી જગ્યા. સ્લીપિંગ કે સ્ટેન્ડિંગ. બધા ખાલી જગ્યા છે. સૂતા હતા કે ઊભા હતા? સૂતા હતા. જ્યારે હાથી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે બીજા હાથી શું કરતા હતા? સૂતા હતા એટલે આવશે સ્લીપિંગ. જમ્બો ઇઝ નિયર ધ ખાલી જગ્યા ટ્રી. જમ્બો ખાલી જગ્યા ઝાડ પાસે ગયો. તો એપલ ટ્રી કે બનાના ટ્રી હતું? બનાના ટ્રી. બરાબર. એટલે લખીશું BANANA. જમ્બો ઇઝ નિયર ધ બનાના ટ્રી. જમ્બો કેળાના ઝાડ પાસે છે. જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. શેકિંગ કે ક્લાઇમ્બિંગ. જમ્બો ખાલી જગ્યા ઝાડ છે. ઝાડને ખાલી જગ્યા છે તો શેકિંગ એટલે કે હલાવી રહ્યો હતો કે ક્લાઇમ્બિંગ એટલે કે ચડી રહ્યો હતો? તો હલાવી રહ્યો હતો એટલે કહેવાશે શેકિંગ. SHAKING. જમ્બો ઇઝ શેકિંગ ધ ટ્રી. જમ્બો ઝાડ હલાવી રહ્યો છે. અ મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી. મંકી એટલે કે વાંદરો કેળાના ઝાડ ઉપર ખાલી જગ્યા છે. સિટિંગ એટલે કે બેઠો હતો કે સૂતો હતો? તો મોન્ટી વાંદરો હતો તે કેળાના ઝાડ પર સૂતો હતો એટલે શું આવશે? સ્લીપિંગ. SLEEPING. મોન્ટી ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. મોન્ટી વાંદરો કેળાના ઝાડ ઉપર સૂતો હતો. મોન્ટી ઇઝ ખાલી જગ્યા. મોન્ટી ખાલી જગ્યા છે. મોન્ટી શું હતો? વાંદરો
કે ઉંદર, માઉસ એટલે ઉંદર અને મંકી એટલે વાંદરો. તો મોન્ટી કોનું નામ હતું? વાંદરાનું. એટલે શું છે? મંકી. MONKEY. મોન્ટી ઇઝ અ મંકી. મોન્ટી વાંદરો છે. ધ મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન. વાંદરો નીચે ખાલી જગ્યા છે. સિટિંગ એટલે કે બેઠો છે કે ફોલિંગ એટલે કે પડી રહ્યો છે? તો ફોલિંગ ડાઉન. ઝાડ હલાવે છે એટલે શું થાય છે? તે નીચે પડે છે એટલે ફોલિંગ ડાઉન. ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. વાંદરો નીચે પડી રહ્યો છે. તમારું આ વિડીયોનું લેસન છે જમ્બો મીટ્સ મોન્ટી વાર્તા સમજીને પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12 તમારી નોટબુકમાં લખવાના રહેશે તથા સ્વાધ્યાય પોથીમાં પણ પૂરવાના રહેશે.